માડાગાસ્કરમાં વાવાઝોડાના ઇનાવોને કહેર જોવા મળી રહ્યો છે। વાવાઝોડાની ઝપેટમાં આવીને 5 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે કે 10,000 લોકોએ પોતાના ઘર છોડી સુરક્ષિત સ્થળે ખસવું પડ્યું છે। ટાપુ સ્વરૂપના દેશમાં વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે અને ભેખડો ધસી પડવાની ઘટના બની રહી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ દ્વારા રાજધાની અંતાનારીવો સહિત અનેક વિસ્તારોમાં ઇનાવો વાવાઝોડાને કારણે પૂરની ચેતવણી આપવામાં આવી છે। યુકેમાં રાજવી પરિવારના સભ્યો અને તમામ મોટા નેતાઓએ લંડનમાં હોર્સ ગાર્ડ્સ પરેડમાં ભાગ લીધો। ખાડી યુદ્ધને ઇરાક અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ મોરચે દેશ માટે શહીદી વહોરનાર સૈનિકો અને દેશ સેવામાં આહુતિ આપનાર નાગરિકોની યાદમાં નેશનલ મેમોરિયલનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજન દરમિયાન દરેક પહેલા પરેડ યોજાય છે। દુનિયાનો ગમે તે ખૂણો લઈ લો, વત્તા ઓછા અંશે મહિલાઓ સાથે ભેદભાવ, શોષણ અને સતામણી જેવી ઘટના બનતી જ રહે છે। ત્યારે બ્રાઝિલમાં કલાકારે ખાસ ચિત્રોની અભિવ્યક્તિના આધારે આ સમસ્યાને વાચા આપવાનો પ્રયાસ કર્યો। ખાસ કરીને આ સમસ્યા ચિત્ર દ્વારા વર્ણવવામાં આવી હતી। નાપાક પાકિસ્તાન પોતાની ખોટી શાનના બણકા ફૂંકતું રહે છે, જેમાં એક સર્વેમાં ખતરનાક આંકડા સામે આવ્યા। લગભગ દર વર્ષે પાકિસ્તાનમાં 5,000 મહિલાઓની હત્યા કરી દેવામાં આવે છે। આ જાણકારી એક માનવ અધિકાર કર્મચારીએ આપી। ટકાવારી પ્રમાણે 1,442 પુરુષની સાપેક્ષ 5,000 મહિલાઓના મોત થાય છે। આ હત્યાના કારણો પણ ચોંકાવનારા છે, ખોટી શાન અને સતામણી જેવા સામાજિક મુદ્દાઓ સાથે જોડાયેલા છે। આ ઉપરાંત રાજનૈતિક પક્ષ પણ કહેવાતા ધાર્મિક વિદ્વાનોનો વિરોધ કરવાની કે પગલાં લેવાની હિંમત નથી કરતી, જે પણ એક મોટી સમસ્યા છે। ઇરાકમાં બગદાદના ઉત્તરી વિસ્તારના ગામડામાં એક લગ્ન સમારંભને નિશાન બનાવી થયેલા બ્લાસ્ટમાં લગભગ 26 લોકોના મૃત્યુ થયા, જ્યારે 67 લોકો ઘાયલ છે। લગ્ન સમારંભમાં ઘૂસી ફિદાયીન હુમલો કરાયો, સાથે 2 હુમલાવરોએ થોડી ક્ષણોમાં 2 હુમલા કર્યા। મૃત્યુ પામનારમાં મોટાભાગના બાળકો છે। શંકાની એરણ IS પર છે, જે આ પહેલા પણ આ પ્રકારના હુમલા કરતું આવ્યું છે। કાબુલ સ્થિત અફઘાનિસ્તાનના સૌથી મોટા મિલિટરી હોસ્પિટલ પર ડોક્ટરના ડ્રેસમાં આતંકીઓએ હુમલો કર્યો, જે બાદ હુમલાખોર આતંકવાદીઓની સાથે સુરક્ષા કર્મચારીની 6 કલાક લાંબી મુઠભેડમાં 30થી વધુ લોકોની મોત થઈ ગઈ। હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે, જે અફઘાનિસ્તાનમાં પોતાનું વર્ચસ્વ વધારવાની પેરવણમાં છે। અમેરિકાના કેન્સાસમાં થયેલી ભારતીય એન્જિનિયર શ્રીનિવાસનની હત્યાના મામલે કેન્સાસના ગવર્નરે દુઃખ વ્યક્ત કર્યું। કેન્સાસના ગવર્નર બ્રાઉનબેકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો, જેમાં તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવી અને સાથે જે પણ ઉમેર્યું કે કેન્સાસમાં નફરત અને અસહિષ્ણુતાની કોઈ જગ્યા નથી। આ ઘટનાથી તેઓની સાથોસાથ કેન્સાસના લોકો પણ આઘાતમાં હોવાનું તેમણે કહ્યું। મહત્વનું છે કે વંશીય હુમલાઓની વધતી ઘટનાને લઈને ટ્રમ્પ તંત્રએ પણ પહેલા નિવેદન આપ્યું હતું। દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગના એરપોર્ટ પર ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ થઈ। લૂંટારુઓએ પોલીસના સ્વાંગમાં આવી લાખો રૂપિયાની લૂંટ ચલાવી। મળેલી વિગતો અનુસાર પોલીસના વેશમાં આવી તેઓ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના એ વિસ્તારમાં પ્રવેશ્યા, જ્યાં કોઈ બહારનો વ્યક્તિ જઈ પણ ન શકે, અને હથિયારના સહારે એ વિસ્તારમાંથી પૈસા ભરેલું કન્ટેનર ઉપાડીને બહાર લઈ ગયા। આ કન્ટેનરમાં અલગ અલગ વિદેશોનું ચલણ હતું। એરપોર્ટનું સંચાલન કરતી કંપનીએ જે માહિતી આપી તે અનુસાર ઘટના સમયે કોઈ ગોળી નહીં ચાલી, ન કોઈ મારામારી થઈ કે ઘવાયો પણ નથી કોઈ। લૂંટ કરી લૂંટારુઓ ભાગી ગયા। આ મામલે જે ખબર મળી તેમાંથી એક એવી પણ છે કે લૂંટારુઓ જે ગાડીમાં બેઠા હતા તેના પર પોલીસ લખેલું હતું। કોરિયાઈ દ્વીપમાં તણાવ ઓછો કરવાના લક્ષ્યથી દેવાયેલા ચીનના પ્રસ્તાવને અમેરિકાએ ઠુકરાવ્યો। અમેરિકાએ કહ્યું કે ઉત્તર કોરિયાને એના પરમાણુ કાર્યક્રમ પર રોક લગાવવા માટે રાજી કરવાની પાછલી બધી કોશિશ નિષ્ફળ નીવડી છે। અમેરિકાના વિદેશ મંત્રાલયની કાર્યવાહક પ્રવક્તા માર્ક ટોનરે દક્ષિણ કોરિયા અને અમેરિકાની વચ્ચે રક્ષા સહયોગની તુલના ઉત્તર કોરિયાએ આંતરરાષ્ટ્રીય નિયમ પ્રતિ દેખાડેલી અવગણના તરીકે જોઈ છે। અમેરિકા ઉત્તર કોરિયાના પગલાંને કોઈ રીતે નજરઅંદાજ કરવામાં નથી માની રહ્યું, ત્યારે ચીન પણ આ મામલે વારંવાર મધ્યસ્થી કરતું જોવા મળી રહ્યું છે। અમેરિકાની પ્રસિદ્ધ વોલ સ્ટ્રીટમાં મૂકવામાં આવ્યું એક નાનકડી છોકરીનું પુતળું। 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું, જે વોલ સ્ટ્રીટના બુલ સ્ટેચ્યુની એકદમ પાસે છે। આ સ્ટેચ્યુને નામ આપવામાં આવ્યું છે ફિયરલેસ ગર્લ। આ છોકરી બુલને તાકી રહી હોય તેવી રીતે બનાવાયું છે અને તેનું માથું આત્મવિશ્વાસથી ઊભું છે। સાથે ત્યાં લખવામાં આવ્યું છે, નો ધ પાવર ઓફ વુમન ઇન લીડરશિપ, શી મેક્સ અ ડિફરન્સ, એટલે કે નેતૃત્વમાં સ્ત્રી શક્તિને જાણો, તે દુનિયા બદલી શકે છે। એક મોટી ઇન્વેસ્ટમેન્ટ ફર્મ સ્ટેટ સ્ટ્રીટ ગ્લોબલ એડવાઇઝરીએ આ સ્ટેચ્યુ મૂક્યું છે। આ કંપની કોર્પોરેટ બોર્ડમાં વધુ મહિલા પ્રવેશે તે પ્રયાસ કરી રહી છે। એ પ્રયાસ અંતર્ગત જ આ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે। મેક્સિકન ટાઉનમાં આતશબાજી જોવા મળી। ખાસ પ્રકારની ઉજવણીમાં હજારોની સંખ્યામાં લોકો અને મુલાકાતીઓ ઉજવણી કરતા અને નૃત્ય કરતા જોવા મળ્યા। જોકે ગત વર્ષે આ પ્રકારની ઉજવણીમાં આગને કારણે મોટી સંખ્યામાં લોકો મરાયા હતા, છતાં આસ્થાને કારણે દર વર્ષે આ પ્રકારની ખતરનાક ઉજવણી કરવામાં આવે છે।